હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે આપણી રામબાણ ટોપર બેચમાં ધોરણ 12 અને સંસ્કૃત વિષયની અંદર આપણે આપણા જે પદ્યના ચેપ્ટર હતા એમાં આપણે 5 પાઠ પૂરા કરી દીધા છે પદ્યના, અને હવે આપણે સંસ્કૃતની અંદર આપણા ગદ્ય ઉપર આગળ વધવું છે. અને ગદ્યની અંદર આપણે ચેપ્ટર 11 જેમાં કીધું છે દ ઇતિ. ચેપ્ટરનું નામ જ છે દ ઇતિ. એનો પાર્ટ 1 આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. શું કહેવા માંગે છે આ દ ઇતિ? ચેપ્ટર 11 સારું એવું ચેપ્ટર છે, સરસ મજાનું આ ચેપ્ટર ભણવાનું છે. એકવાર ખાલી વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેશો તો ચૂટકી વગાડી ગેરંટી સાથે કહું છું કે આનું ભાષાંતર જો તમને બોર્ડમાં પૂછાય, પ્રથમ પરીક્ષામાં પૂછાય કે પછી બીજી પરીક્ષામાં પૂછાય, અથવા આ ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન પૂછાય, એ ભલે સંસ્કૃતનો હોય, એ ગુજરાતીનો પ્રશ્ન હોય, સંસ્કૃતના MCQ હોય, કે ચાહે કોઈ પણ પ્રશ્ન તમને આમાંથી પૂછાય, હું તમને 1000% ગેરંટી સાથે કહું છું કે એક પણ પ્રશ્ન એવો નહીં હોય કે જે તમને નહીં આવડતો હોય. કારણ કે સંસ્કૃતનું ભાષાંતર માટે તમને એ રીતે ભણાવવું છે કે વિડીયોની અંદર જ તે તમને પ્રશ્નો, એના જવાબ અને આખું આ જે ચેપ્ટર છે એ તમને ક્લિયર એન્ડ કટ થઈ જશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, મજા આવશે. યુટ્યુબના મારા જે વિદ્યાર્થીઓ છે જે આ વિડીયો જોઈ રહ્યા છે, તો તમને ખાસ જણાવી દઉં કે ધોરણ 12 આર્ટ્સનો આપણો એક કોર્સ ચાલુ છે આપણે એપ્લિકેશનમાં. એપ્લિકેશનનું નામ છે આર્યન ક્લાસીસ. આ એપ્લિકેશનમાં ધોરણ 12 આર્ટ્સના 8 વિષયનો જે કોર્સ ચાલુ છે, જે બેચ ચાલુ છે, એનું નામ છે રામબાણ ટોપર બેચ. આને લગતી વધારે ઇન્ફોર્મેશન તમને શોર્ટ વિડીયોમાંથી મળી જશે, અથવા આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો તો આ વિડીયોની અંદર જ તમને આની આખી ડિટેલ આપું છું. પણ હાલ વિડીયો ભણાવું છું, પહેલા વિડીયોમાં ભણો, મજા આવે તો પછી ઇન્ફોર્મેશન લો અને કોર્સ ખરીદીને તમારે ભણવું હોય તો તમે ભણી શકો છો. ચલો ભાઈ, આગળ વાત કરીએ, ફટાફટ આપણે આગળ વધીએ છીએ. તો ધોરણ 12 અને સંસ્કૃત વિષયમાં ચેપ્ટર 11 જેનું નામ છે દ ઇતિ. આ 3 ગુણમાં બોર્ડમાં પૂછાય છે. કેટલા ગુણમાં? 3 ગુણમાં પૂછાય છે. હવે તમે ના કહેતા કે 3 ગુણમાં આટલી જ તૈયારી કરવાની, શું પૂછાય છે? સંસ્કૃતમાં યાદ રાખજો મારા વાલા, કયો પ્રશ્ન ક્યાંથી પૂછાય, કયા ચેપ્ટરમાંથી પૂછાય, ખાસ કરીને કઈ નક્કી હોતું નથી. ક્યાંથી MCQ પૂછાય છે, પછી ક્યાંથી પ્રશ્નો પૂછાય છે, ક્યાંથી હા અમુક પ્રશ્નો ફાઇનલ છે કે આમાંથી પૂછાય છે, પણ અમુક પ્રશ્નોનું કોઈ નક્કી હોતું નથી. એટલે આપણે બધી જ તૈયારી કરવી પડશે. ચાલો શરૂઆત કરવી છે તો આપણું આ જે ચેપ્ટર છે દ ઇતિ, એ શું કહેવા માંગે છે જોઈએ છે. ચલો એની પ્રસ્તાવના પહેલા જોઈ લઈએ. તો પ્રસ્તાવનાની આપણે વાત કરીએ તો વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે. આપણા જે વેદો છે, 4 વેદો તમે સાંભળ્યા હશે, તો વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે. આ ઉપનિષદ સાહિત્ય એક તરફ ગંભીર તત્વચિંતન માટે પ્રસિદ્ધ છે, ત્યાં બીજી તરફ નાના સરસ આખ્યાનો દ્વારા ઉપદેશ આપવા માટે પણ પ્રસિદ્ધ છે. હવે સાંભળજો, આપણે આમાંથી જે કામનું છે એ જ યાદ રાખવાનું છે. આ બધું તમારે યાદ નથી રાખવાનું, ખાલી માહિતી આપું છું. આપણને જે આ પાઠ આપેલું છે શેમાંથી આપેલું છે? તો જો અહીંયા કીધું છે પ્રસ્તુત પાઠ બૃહદારણ્યક ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યું છે. આ દ ઇતિ આપણો આ પાઠ છે શેમાંથી લેવામાં આવ્યો છે? તો બૃહદારણ્યક ઉપનિષદમાં એક પ્રસિદ્ધ આખ્યાન છે એમાંથી આ પાઠ લેવામાં આવ્યું છે. શું કીધું છે આ પાઠની અંદર? તો પૃથ્વી ઉપર રહેતો માનવ સમૂહ આકૃતિ વગેરેને કારણે સામાન્ય રીતે જોવામાં આવે તો એક સરખો લાગે છે, પણ જો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો માનવ સમૂહ ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો છે. હવે તમને અહીંયા એવું કીધું છે કે માનવ સમૂહ ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો છે. એટલે શું? ત્રિવિધ એટલે 3 રૂપમાં માણસ વહેંચાયેલો છે. તો કે કઈ રીતે? તમે જોજો, કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે. કેટલાક માણસો એવા છે જે આપણી અંદર આવેલી ઇન્દ્રિયોથી દૂર રહે છે. ઇન્દ્રિય જેમ ઈચ્છે છે તેમ વર્તવા તૈયાર રહે છે. કેટલાક લોકો પોતાની પાસે ઘણી બધી સાધન સામગ્રી હોવા છતાં તેનું દાન કરવામાં કંઈ સમજતા નથી. અમુક લોકો ઇન્દ્રિયો જેમ કહે તેમ કરે છે. અમુક લોકો એવા છે એની જોડે ઘણું બધું હોવા છતાં તેઓ ક્યારેય દાન નથી કરતા. અમુક હોય લોભીઓ વાળા, એટલો બધો લોભ રાખે ને, બધું લઈ લઈને ભેગું જ કરવું છે, બસ કોઈને કશું આપવું જ નથી. તો અમુક માણસો એ ઇન્દ્રિયો પ્રમાણે વર્તે છે. અમુક લોકો જોડે ઘણું બધું હોય, પૈસો ટકો ખૂબ હોય, પણ કોઈને 5 રૂપિયાનું દાન ના કરી શકે. તો પૈસો શું કામનો ભાઈ? તો કે છે કે અમુક લોકો દાન કરવામાં કંઈ સમજતા નથી. જ્યારે કેટલાક લોકો દયા વગેરે માનવીય ભાવનાઓનો આદર કરવામાં માનતા નથી. દયા કરવી એ મનુષ્યનો સ્વભાવ હોવો જોઈએ. કોઈના ઉપર દયા કરવી એ આપણો મતલબ કે કોઈ વ્યક્તિ બિચારો કોઈ પ્રોબ્લેમમાં ફસાયેલો તો આપણે એની ઉપર દયા કરી શકીએ, કોઈ પ્રાણી પશુ પક્ષી ઉપર દયા કરી શકીએ, પણ અત્યારનો મનુષ્ય આ બધું કરતો નથી.
ત્યારે આ પાઠ આપવામાં આવ્યો છે. સરસ મજાનો પાઠ છે કે આ પ્રકારના લોકોને પ્રજાના કષ્ટની કે તકલીફની કોઈ પ્રતીતિ જ હોતી નથી. પ્રજા ભલે કોઈ તકલીફમાં હોય તો એને અમુક માણસો એવા હોય છે જે પોતપોતાનું કરતા હોય છે, એને બીજાથી કોઈ ફરક પડતો નથી. આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ જે એક વણનો ઉપદેશ આપ્યો તે છે દ. પ્રજાપતિ બ્રહ્મા, તમે સાંભળ્યું હશે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાંથી આ જે બ્રહ્મા છે, બ્રહ્માજીએ એક શબ્દનો ઉચ્ચાર કર્યો છે જે શબ્દ છે દ. આ દ શબ્દના 3 અર્થ થાય છે, એટલે એમને 3 વખત દ દ દ કીધું છે. આ દ નો મતલબ અલગ થાય છે, આ દ નો મતલબ અલગ થાય છે અને આ દ નો મતલબ અલગ થાય છે. હવે શું અર્થ થાય છે એ હું તમને આ પાઠમાં ભણાવું છું. ચલો આગળ વધીએ તો કીધું છે કે વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી. જો સાચી વાત કીધી છે કે તમે આખા વિશ્વમાં શોધવા જાઓ તો આ દ દ અને દ, આ 3 દ માં બધું પતી જાય છે ભાઈ, ઘણું બધું આમાં આવી જાય છે. તો આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ જ નથી. ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ, માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો. એટલે એમ કે છે કે ઉપનિષદમાં આ જે ઉપદેશ છે એ દેવો માટે આપેલો છે, માનવ માટે આપેલું છે અને દાનવ માટે આપેલું છે. પણ વર્તમાન સંદર્ભે એને વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પાડવાનું છે. સાંભળજો, આપણું જે આ ચેપ્ટર છે, આપણું જે આ પાઠ છે, એમાં એક દ એ દેવને અપાયેલો ઉપદેશ છે, પછી બીજો દ એ માનવ માટેનો ઉપદેશ છે અને ત્રીજો દ એ દાનવ માટેનો ઉપદેશ છે આપણા પાઠમાં. પણ વર્તમાન એટલે કે હાલની પરિસ્થિતિ જોઈએ તો આ 3 શબ્દો મનુષ્યને જ લાગુ પડે છે. કે મનુષ્યની અંદર, આખા વિશ્વની અંદર જે મનુષ્ય રહે છે એને આ 3 ઉપદેશ લાગુ પડે એવું આપણે કહી શકીએ છીએ. અને સમગ્ર માનવ સમાજ જો દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય, કે દરેક મનુષ્ય દમન કરે, ઇન્દ્રિયો ઉપર કાબુ રાખે, દાન કરે, દયા કરે, આ બધું એક જ મનુષ્યની અંદર જો આ ઉપદેશ, આ મનુષ્ય આ ઉપદેશનો ઉપાસક બની જાય, મતલબ આ ઉપદેશને પોતાના જીવનમાં અપનાવી લે તો ઘણી બધી સમસ્યાનું નિરાકરણ આપોઆપ થઈ જાય. તો આ વિશ્વની અંદર આ બધું જે હાલ જે તકલીફો, પ્રોબ્લેમો તમે જુઓ છો ને, એમાંથી લગભગ ઘણી બધી સમસ્યાઓનું જાતે નિરાકરણ આવી જાય. જો એક મનુષ્ય ખાલી સમજી જાય કે એને દાન કરવાનું છે, બીજા ઉપર દયા કરવાની છે અને એને દમન કરવાનું છે, આટલું મનુષ્ય સમજી જાય તો આ વિશ્વની અંદર શાંતિ સ્થપાઈ જાય. પણ એકચ્યુઅલી કોઈ આ વસ્તુ સમજવા માંગતું નથી. આપણને કેમ સમજાવે છે? કારણ કે આપણે ભણીએ છીએ, તમે આમાંથી તમારે કંઈક શીખ મેળવવાની છે. આ જેટલા પણ તમને સંસ્કૃતના પાઠ આપેલા છે એ ખાલી ભણવા ખાતર નથી ભણવાના, એમાંથી તમારે કોઈ શીખ મેળવવાની છે અને પોતાના જીવનમાં એ શીખને ઉતારવાની છે. ચલો, તો આવો સરસ મજાનો આપણો આ પાઠ છે. શરૂઆત કરીએ તો અહીંથી કંઈક આપણા આ પાઠની શરૂઆત થાય છે ને એમાં પહેલા નંબરનો ફકરો તમને સરસ મજાનો આપેલો છે. હું વાંચું છું, તમે જરા ધ્યાન આપજો. બીજું, જો તમને અહીંથી પ્રથમ પરીક્ષાની અંદર અનુવાદ પૂછાય કે ચાહે બોર્ડમાં, તો એકદમ એમ વાત કરું કે આ પાઠનો અનુવાદ એકદમ સહેલામ સહેલો છે. સંસ્કૃત વાંચો કે જાણે ગુજરાતી વાંચો એવું છે, તમને બિલકુલ ઇઝીલી યાદ રહી જશે. ખાલી એકવાર વિડીયો જુઓ તો તમને વિડીયોના અંતે એવું થશે કે નહીં બેન, તમે કીધું સાચું છે, એકદમ ઇઝી રીતે આવડી ગયું છે. ચલો, એ કીધું છે ઉપનિષુ એટલે ઉપનિષદ, સંવાદ રૂપેણ એટલે સંવાદ રૂપે, અતીવ અત્યંત, મનોહર, ઉપદેશો શોભંતે શોભે છે. લે, જેવું સંસ્કૃત છે ને એવું ને એવું ગુજરાતી છે, કાંઈ અઘરું નહીં. અહીંયા સંસ્કૃત લખ્યું છે, એનું ખાલી ગુજરાતી લખવાનું છે, બાકી અર્થ સેમ ટુ સેમ થાય છે. એમ કે છે કે ઉપનિષદોમાં સંવાદ રૂપેણ એટલે સંવાદ રૂપે, અતીવ એટલે અત્યંત, મનોહર, ઉપદેશો શોભંતે શોભે છે. એમ કે છે કે ઉપનિષદની અંદર આપેલા આ જે ઉપદેશો છે એ અત્યંત મનોહર રીતે શોભે છે. આનો તમારે અર્થ નહીં, આનો તમારે શું યાદ રાખવાનું છે? એનું ભાષાંતર ગુજરાતી યાદ રાખવાનું છે. યાદ રહી જાય એવું છે. ઉપનિષુ એટલે ઉપનિષદોમાં, સંવાદ રૂપે, અતીવ અત્યંત, મનોહર, ઉપદેશો શોભંતે શોભે છે. ચલો, પછી કીધું છે અત્ર એટલે અહીં, બૃહદારણ્યકોપનિષદ એટલે બૃહદારણ્યક,
ઉપનિષદ, અહીંયા અંદર શબ્દ સમાયેલું છે ઉપનિષદ, તો લખો ઉપનિષદ. પંચમા તો પાંચમા, અધ્યાય તો અધ્યાયના, દ્વિતીય એટલે દ્વિતીય, બ્રાહ્મણે એટલે બ્રાહ્મણમાં, સ્વપુત્રાન, સ્વપુત્રાન એટલે પોતાના પુત્ર પ્રત્યેનો, સ્વ એટલે પોતાના, પુત્રાન એટલે પુત્ર પ્રત્યેનો, પ્રતિ એટલે એમના પ્રત્યેનો, જો પ્રતિ એટલે પ્રત્યેનો, અહીંયા સ્વપુત્રાન એટલે પોતાના પુત્રો, પ્રતિ એટલે પ્રત્યેનો, પ્રજાપતિ એટલે કે પ્રજાપતિનો, પ્રજાપતિ તમારે આ શબ્દ યાદ રાખવાનું છે, બ્રહ્માનું નામ છે પ્રજાપતિ, તો પ્રજાપતિ એટલે પ્રજાપતિ. ય ઉપદેશ એટલે જે ઉપદેશ, ઉપલભ્યતે તો ઉપલભ્યતે એટલે કે પ્રાપ્ત થાય છે, શું પ્રાપ્ત થાય છે. સોઅત્ર અહીં, પ્રસ્તુયતે, પ્રસ્તુયતે એટલે રજૂ કરવામાં આવ્યો છે. હવે ઉપર જે હતું એ તો કમ્પ્લીટ તમને એનું ગુજરાતી જો કે આવડી ગયું. આ નીચે શું કહેવા માંગે છે તો એનો મતલબ તમને સમજાઈ દઉં. બૃહદારણ્યક ઉપનિષદ એટલે બૃહદારણ્યક ઉપનિષદ પંચમા, બૃહદારણ્યક ઉપનિષદના પંચમા એટલે પાંચમા, અધ્યાય એટલે અધ્યાયના, દ્વિતીય એટલે બીજું, બ્રાહ્મણે એટલે બ્રાહ્મણમાં, સ્વપુત્રાન એટલે પોતાના પુત્ર માટેનો, પ્રજાપતિએ પ્રજાપતિનો પોતાના પુત્ર માટેનો જે ઉપદેશ ઉપલબ્ધતે એટલે જે પ્રાપ્ત થાય છે તેને અહીંયા પ્રસ્તુત કરવામાં, રજૂ કરવામાં આવ્યો છે. હવે સમજાવી દઉં કે બ્રહ્મા એટલે પ્રજાપતિ, પ્રજાપતિએ ઉપદેશ આપ્યો છે. કયો ઉપદેશ? દ. અને આ ઉપદેશ શેમાં આપ્યો છે તો બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં. અને અહીંથી એક પ્રશ્ન તમને પૂછાય છે મારા વાલા ગુજરાતી, અહીંથી તમને ગુજરાતીમાં પ્રશ્ન એવો પૂછાય કે આપણો જે પાઠ છે એ પાઠ કઈ જગ્યાએ શેમાંથી લેવામાં આવ્યો છે, તો આ દ ઇતિ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો લખવાનું બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી આ દ ઇતિ પાઠ લેવામાં આવ્યો છે. આ તમને સ્વાધ્યાયમાં ગુજરાતી પ્રશ્નમાં પ્રશ્ન આપેલો છે કે દ ઇતિ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી આ ઉપદેશ લેવામાં આવ્યો છે. હવે એમ કે છે કે આ ઉપનિષદોમાં આ જે સંવાદ છે એ કેવો મનોહર ઉપદેશ રીતે તે શોભે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં એનો પાંચમો અધ્યાય છે, એના દ્વિતીય બ્રાહ્મણમાં પ્રજાપતિએ એમના પુત્ર પ્રત્યે શું આપે છે? ઉપદેશ આપે છે. પ્રજાપતિ બ્રહ્મા, એમના 3 પુત્રો છે, તો પ્રજાપતિએ આ 3 પુત્રોને શું આપ્યો છે? ઉપદેશ આપ્યો છે. કયો ઉપદેશ આપ્યો છે એ હવે નીચે તમને આપેલો છે, જે હવે હું તમને ભણાવું છું. ચલો ટોપિકમાં આગળ વધીએ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ છે યુટ્યુબમાં મારો વિડીયો જોઈ રહ્યા છે તો યુટ્યુબના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ એક જાણકારી આપી દઉં કે આપણી આર્યન ક્લાસીસ નામની આપણી ચેનલ છે, એવું ને એવું આપણું આર્યન ક્લાસીસનું એપ્લિકેશન છે. અને આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો એક કોર્સ અવેલેબલ છે અને આ કોર્સની અંદર 8 વિષયો છે. હા, જણાવી દઉં તમને કે આપણા કોર્સની અંદર ટોટલ 8 વિષયો છે. આ જે કોર્સ છે એ લાઈવ કોર્સ પણ છે અને પ્લસ રેકોર્ડેડ વિડીયો પણ મળશે અને ડેલી તમને 6 વાગે લાઈવ લેક્ચર પણ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. વિષયોની વાત કરું તો ટોટલ 8 વિષયો છે અને અહીંયા તમને દેખાઈ રહ્યા છે એ વિષયો છે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, એમ કરી અને ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે. હવે તમારી જાણકારી ખાતર તમને જણાવી દઉં કે આ ટોટલ 8 વિષય છે. જો આ 8 વિષયમાંથી તમારા 7 વિષય આવી જતા હોય તો આ 7 વિષય જો તમે એક સાથે કરી દો છો તો એ તમને 4999 ની અંદર આ આખો કોર્સ તમને મળી જવાનો છે. પણ કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે બેન બધા વિષય અમારે નથી, અમારે કોઈ 2-3 સબ્જેક્ટમાં જોઈન કરવું છે અથવા સ્પેશિયલી તમને ઇંગ્લિશમાં તકલીફ પડે છે ને ઇંગ્લિશમાં તમને કાંઈ ખબર નથી પડતી અથવા ઇંગ્લિશ તમને બહુ જ અઘરું લાગે છે તો તમે સ્પેશિયલ ઇંગ્લિશનો કોર્સ ખરીદીને પણ ભણી શકો છો. દરેક વિષયની પ્રાઇસની વાત કરું તો દરેક વિષયની પ્રાઇસ છે 699 રૂપિયા. એકલું તત્વજ્ઞાન છે જેની પ્રાઇસ છે 999 રૂપિયા અને આ જે પ્રાઇસ છે એ 1 વર્ષની વેલિડિટીની પ્રાઇસ તમને અહીંયા આપવામાં આવી છે.
હવે તમે વિચારો કે તમને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, તમને કયો વિષય આવડે છે, કયા વિષયમાં તમને તકલીફ છે, અથવા જો તમારે કોઈ ટેન્શન જ નથી લેવું, સાથે 7 વિષયો તમારે એક જ પ્લેટફોર્મ ઉપર ભણવા છે અને સારું એવું ટોપમોસ્ટ પરિણામ લાવવું છે, તો તમે આ કોર્સની અંદર ફટાફટ જોઈન કરી શકો છો. રોજ ડેલી તમને લાઈવ સેશનની અંદર ભણાવવામાં આવે છે અને એની સાથે સાથે તમને રેકોર્ડેડ વિડીયો પણ મળી જાય છે. ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરો, આર્યન ક્લાસીસ એપ્લિકેશનને સર્ચ કરો અને ફટાફટ એપ્લિકેશનને ડાઉનલોડ કરી, રજીસ્ટર કરી, પેમેન્ટ કરી અને ભણવાનું ચાલુ કરી દો. એમ છતાં કોઈ વિદ્યાર્થીને ખબર નથી પડતી, કોઈ તકલીફ છે, તો હું તમને અહીંયા મારો આ મોબાઈલ નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આપણા કોર્સમાં જોઈન કરી અને ભણી રહ્યા છે. ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન થ્રુ ભણી રહ્યા છે. જો તમને હજુ ખબર નથી તો તમે રાહ કોની જોવો છો? ફટાફટ આજે જ એપ્લિકેશનમાં કોર્સ ખરીદી અને ભણવાનું ચાલુ કરી દો. રિઝલ્ટની પરિણામની જો વાત કરું તો 2026ની અંદર જે વિદ્યાર્થીઓ આપણો કોર્સ ખરીદીને ભણતા હતા એમનું સારું એવું પરિણામ છે. કમ્યુનિટી પોસ્ટમાં જઈ અને તમે વિદ્યાર્થીઓના બેનર અને ફોટો જોઈ શકો છો, જે આપણું 2026નું સારું એવું પરિણામ છે. વિદ્યાર્થીઓના ઘણા બધા સારા રિવ્યુ છે આપણા એપ્લિકેશનને લઈને, જે તમે જોઈ શકો છો. વિડીયો જો ડેમો વિડીયો ગમે તો જ તમારે આ કોર્સની અંદર જોઈન થવાનું છે. ઓકે, ચલો આગળ વધી, આપણે આપણા ટોપિકમાં પાછા આવી જઈએ. ચાલો જોઈએ. હવે જો ભાઈ, આ જે ફકરો છે એ ફકરો 2020માં મોસ્ટ ટાઈમ આ ફકરો પૂછાઈ ગયો છે. આમાંથી તમારે આનો અનુવાદ લખવાનો થાય. આજે અહીંયા તમને ફકરો આપેલો છે, એ ફકરો જે છે એમાં એનો તમને અનુવાદ પૂછાય બોર્ડની પરીક્ષામાં, તો ધ્યાનમાં રાખીશું આપણે. ચલો જોઈએ છે. સૌથી પહેલા શું કહેવા માંગે છે આપણને, તો કીધું છે પ્રજાપતિ. પ્રજાપતિ એટલે પ્રજાપતિ. ત્રય, ત્રય એટલે 3. ત્રય એટલે શું થશે? 3. પુત્રા એટલે પુત્રો. કયા કયા પુત્રો? દેવા એટલે દેવો, મનુષ્યા એટલે મનુષ્ય, અસુરા, અસુરો એટલે અસુરો, દાનવ જેને કહીએ આપણે, અસુર એટલે દાનવ, દેવ ને દાનવ કહીએ ને એટલે દેવો, અને દાનવ, દાનવ એટલે અસુરો. તો બ્રહ્માના 3 પુત્રો હતા. બ્રહ્માના 3 પુત્રો હતા. બ્રહ્મા એટલે પ્રજાપતિ. પ્રજાપતિના આ 3 પુત્રો હતા. કયા કયા? દેવો, મનુષ્યો, અસુરો. તો અહીંયા જો પ્રજાપતિના 3 પુત્રો આગળ છે અને એમના નામ પાછળ છે. અહીંયા ગુજરાતી ભાષાંતરમાં નામ આગળ છે અને પ્રજાપતિના 3 પુત્રો પાછળ છે. એટલે આ સંસ્કૃતમાં ઇંગ્લિશમાં આવી રીતના અનુવાદ હોય છે, આગળનું પાછળ ને પાછળનું આગળ. વાંધો નહીં, ચલો જોઈએ છીએ. હવે સમજાવું છું, બરોબર ધ્યાન રાખજો. આ પહેલો પ્રશ્ન સંસ્કૃતમાં તમને પૂછાય છે. પહેલો જ પ્રશ્ન સંસ્કૃતમાં તમને પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય? પ્રજાપતિ. પ્રજાપતિ કતિ. કતિ એટલે કેટલા? પુત્રા. પુત્રા. અને એવું પૂછાય કે તે ચ કે, એટલે કે પ્રજાપતિના પુત્રો કેટલા હતા ને કયા કયા? પ્રજાપતે કતિ પુત્રા તે ચ કે. તે ચ કે એટલે કેટલા પુત્રો હતા? તો લખીશું પ્રજાપતે ત્રય પુત્રા, દેવા, મનુષ્ય, અસુરા ચ આસન. બરોબર. પ્રજાપતે આખું બેઠું વાક્ય લખવાનું છે. પ્રજાપતે ત્રય પુત્રા. પ્રજાપતિના 3 પુત્રો કયા કયા? લખવાનું તે દેવા, મનુષ્ય, અસુરા ચ આસન. એટલે આખું વાક્ય તમારા મગજમાં કોપી પેસ્ટ કરી લો. તમને ખબર છે કે સંસ્કૃત પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં દેવાના છે, એટલે અહીંયાથી આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે તમને. પ્રજાપતિના પુત્રો કેટલા ને કયા કયા? તો પ્રજાપતે તય પુત્રા કયા કયા? દેવા, મનુષ્ય, અસુરા ચ આસન. ઇઝ ઇટ ક્લિયર? આ પહેલા નંબરનો પ્રશ્ન સંસ્કૃતનો પ્રશ્ન, સંસ્કૃતમાં પૂછાય, જવાબ તમારે સંસ્કૃતમાં દેવાનો છે. ઓકે, આગળ વધુ. ચલો હવે જોઈએ. એમ કે છે કે તેસુ દેવા પ્રજાપતિ પ્રથમ પાર્થિતવંત યત અસ્મભ્યમ હિતકારમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. હવે એમ કે છે કે આના 3 પુત્રો છે, એમાંથી આ 3 પુત્રોમાંથી દેવો, સૌથી પહેલા દેવો. દેવો કહે છે કોને? પ્રજાપતિને. જોઈએ કીધું છે દેવા, પ્રજાપતિ એટલે પ્રજાપતિને. પ્રથમ એટલે પહેલા. પાર્થિતવંત એટલે પ્રાર્થના કરે છે. શું કરે છે? જોઈએ કે તેમાંના દેવોએ પહેલા પ્રજાપતિને પ્રાર્થના કરી. દેવોએ પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી?
અસ્મભ્યમ એટલે અમારા માટે, હિતકારકમ એટલે કે અમારા માટે હિતકારમ એટલે કલ્યાણકારી, અક્ષરમ એટલે અક્ષર અથવા તો એને કહીશું વર્ણ, અક્ષર અથવા વર્ણ, ઉપદેશતુ ઇતિ ઉપદેશ આપો. જો પ્રજાપતિના 3 પુત્રો છે, દેવો છે, મનુષ્ય છે અને દાનવ છે. દેવ, દાનવ અને મનુષ્ય. એમાંથી પહેલા નંબરમાં આ જે દેવો છે એ પ્રજાપતિને પ્રાર્થના કરે છે કે અમારા માટે જે હિતકારક શબ્દ, અક્ષર એટલે વર્ણ અથવા શબ્દ, હિતકારક અક્ષર જે હોય એનો ઉપદેશ તમે અમને આપો. આવું દેવો કહે છે. કોને? પ્રજાપતિને કહે છે. તો અહીંયા મેં એવું અહીંયા લખેલું છે, તમને અહીંયા દેખાય છે. ખાસ કરીને તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે દેવો મનુષ્ય અને અસુર એટલે દાનવો એ પ્રજાપતિ પાસે શું યાચના કરે છે? તો એ એવી યાચના કરે છે કે અમારા માટે કલ્યાણકારક હોય તે વર્ણનો તમે અમને ઉપદેશ આપો. આ તમને ગુજરાતી ભાષાનો પ્રશ્ન પૂછાય છે. ગુજરાતીનો પ્રશ્ન તમારે ગુજરાતીમાં જવાબ આપવાનો છે. એમાં તમને એવો પ્રશ્ન પૂછાય કે દેવો, મનુષ્ય અને અસુરો પ્રજાપતિ પાસે શી યાચના, યાચના એટલે માંગણી, શું માંગણી કરે છે? તો આ દેવો, મનુષ્ય અને અસુરો પ્રજાપતિ પાસે એવી માંગણી કરે છે કે અમારા માટે કલ્યાણકારી હોય તે વર્ણનો અમને તમે ઉપદેશ આપો. સ્વાધ્યાય સોલ્વ કરાઈશ એટલે પ્રશ્નો આવશે, પણ હાલ તમને કહી દઉં તો ચાલુમાં આપણે ભણીએ છીએ તો પ્રશ્નો તમને હાઇલાઇટ કરું તો તમને ખબર પડે કે આવા પ્રશ્નો આપણે ભણી ગયા છીએ. બરાબર? ચાલો હવે આગળ વધીએ. આનું તમને ગુજરાતી તો આવડવું જોઈએ. જો દેવા એટલે દેવો, પ્રજાપતિ એટલે પ્રજાપતિને પ્રથમ એટલે પહેલા, પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરે છે, અસ્મભ્ય એટલે અમારા માટે, હિતકારક એટલે કલ્યાણકારી, અક્ષરમ, અક્ષરમ એટલે વર્ણ, ઉપદેશતુ ઇતિ, ઉપદેશતુ એટલે ઉપદેશ આપો. દેવો કે છે, જો કીધું છે ને, તેમાંના દેવોએ પહેલા પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે કલ્યાણકારક હોય તે વર્ણનો અમને ઉપદેશ આપો. પછી હવે શું થાય છે? તદા પ્રજાપતિ, તદા એટલે ત્યારે, પ્રજાપતિ એટલે પ્રજાપતિ, દ ઇતિ પ્રોક્તવાન, પ્રજાપતિએ દ આ પ્રમાણે કહ્યું. દેવોએ પૂછ્યું કે હે પ્રજાપતિ, તમને અમે પ્રાર્થના કરીએ છીએ અમારા માટે જે કલ્યાણકારી માર્ગ હોય તે તમે અમને કહો. ત્યારે તદા પ્રજાપતિ, ત્યારે પ્રજાપતિ, દ ઇતિ પ્રોક્તવાન, પ્રોક્તવાન એટલે કહે છે, પ્રોક્તવાન એટલે કહે છે. શું કહે છે? દ, ખાલી દ કીધું. શું? દ. તો દ એટલે શું? દ શબ્દ એમને બોલ્યો. હવે અહીંથી એક પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન નહીં, અહીંથી એમસીક્યુ પૂછાય છે મારા વાલા. પહેલા જ નંબરનો એમસીક્યુ પૂછાય છે, પ્રજાપતિ ક વર્ણ પ્રોક્તવાન. પ્રજાપતિ, અહીંયા દ ની જગ્યાએ ખાલી એમ કે ક વર્ણ, પ્રજાપતિ ક વર્ણ પ્રોક્તવાન, પ્રજાપતિ કયો વર્ણ બોલે છે? તો પ્રજાપતિ દ વર્ણ પ્રોક્તવાન, પ્રજાપતિ દ બોલે છે. એમસીક્યુ માં પૂછાય પ્રજાપતિ કયો વર્ણ એટલે શબ્દ બોલે છે, અક્ષર બોલે છે? તો દ બોલે છે. દ શબ્દ નહીં હોય, શબ્દમાં વધારે વર્ણ અક્ષર હોય, આને અક્ષર કહીશું. પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, પ્રજાપતિ દ બોલે છે. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ માં પૂછાય છે. પ્રજાપતિ ક વર્ણ પ્રોક્તવાન, તો પ્રજાપતિ દ વર્ણ પ્રોક્તવાન, પ્રજાપતિ દ શબ્દને દ અક્ષરને બોલે છે. એટલે યાદ રાખશો, દ એમસીક્યુ માં પૂછાય છે. બરોબર? ચલો પછી કીધું છે પ્રજાપતિએ દ ઇતિ પ્રોક્તવાન, પ્રજાપતિએ દ કીધું, પ્રજાપતિએ દ કીધું. હવે દ એટલે શું? અર્થાત દામ્યત ઇતિ, દામ્યત ઇતિ એટલે શું? તો અર્થાત દમન, ઇન્દ્રિય નિગ્રહ કરો. જો દામ્યત, દામ્યત એનો મતલબ શું થાય? દમન, ઇન્દ્રિય નિગ્રહ કરો. પ્રજાપતિએ શું કીધું? તમારી જે ઇન્દ્રિયો છે ને એને તમે કાબુમાં રાખતા શીખી જાઓ. તમે આ સ્વર્ગની અંદર જે ભોગ વિલાસ કરો છો ને જે મોજ મજા કરો છો ને જે નૃત્ય, સંગીત, હાન તેને બધું થોડું ઓછું કરો, એના ઉપર તમે કાબુ રાખો. દામ્યત એટલે ઇન્દ્રિય નિગ્રહ કરો, તમારી ઇન્દ્રિયોને કાબુમાં રાખો. આવું પ્રજાપતિ કહે છે. એટલે અહીંથી એક પ્રશ્ન પૂછાય કે દામ્યત ઇતસ્ય ક અર્થ,
આ દામ્યત ઇતસ્ય ક અર્થ, આ દામ્યત નો મતલબ શું થાય? MCQ માં ભાઈ અહીંથી પ્રશ્ન પૂછાય છે, MCQ માં સ્વાધ્યાયમાં આપેલું છે કે દામ્યત ઇતસ્ય ક અર્થ, તો દામ્યત ઇતસ્ય દમન કુરુત, શું આવશે? દમન કુરુત એટલે કે દમન કરો, દમન કુરુત એટલે દામ્યત, એનો અર્થ શું થાય? તો દમન કરો, દમન કુરુત. શું જવાબ લખશો? દમન કુરુત. દામ્યત એનો અર્થ શું થાય? દમન કુરુત થાય. શું થાય? દમન કુરુત. એટલે જ્યારે MCQ આવે સોલ્વ કરાવું એટલે તમને એવું ના થાય કે બેન એકચ્યુઅલી આ દમન કુરુત આવ્યું ક્યાંથી? તમે તો અમને ભણાવ્યું જ નહીં, પણ મેં કહી દીધું. દામ્યત એટલે દમન કુરુત. પ્રજાપતિ કહે છે કે હે દેવો તમે દમન કરો. જો દામ્યત નો મતલબ થાય દમન, ઇન્દ્રિય નિગ્રહ કરો. શું કરો? ઇન્દ્રિય નિગ્રહ કરો, આવું પ્રજાપતિ કહે છે. ચલો પછી જો કે છે અસ્યાયમાશય, શું? અસ્યાયમાશય દેવાસય કુર્વંત ઇતિ પ્રજાપતે ઉપદેશ. હવે અહીંયા તમને એક શબ્દ આપેલો છે અસ્યાયમાશય, એનો મતલબ શું થાય? તો આનો મતલબ થાય છે, આનો અર્થ આ પ્રમાણે થાય છે. શું? આનો આશય, આનો આશય. ગુજરાતી આવું થાય, આનો આશય. આ શબ્દ છે એનો મતલબ થાય છે આનો આશય, એટલે કે આ દામ્યત જે છે એનો આશય શું? તો આ દામ્યત નો આશય એવો થાય છે કે હે દેવા એટલે કે હે દેવો, સંયમ એટલે સંયમ, કુર્વંત, કુર્વંત એટલે કરો કે રાખો અથવા બનાવો. કુર્વંત એટલે શું થાય? રાખો. હે દેવો એટલે દેવો, સંયમ એટલે સંયમ, કુર્વંત એટલે કે રાખો. ઇતિ એવો પ્રજાપતે, પ્રજાપતિનો ઉપદેશ, પ્રજાપતિનો ઉપદેશ છે. ખબર પડી? દેવોએ શું કીધું કે હે પ્રજાપતિ. ચલો થોડું શોર્ટ કરું, તમને થોડું દેખાય, બરાબર? પ્રજાપતિને દેવોએ એવું કીધું કે હે પ્રજાપતિ તમે અમારા માટે જે હિતકારક શબ્દ હોય તે તમે અમને કહો, જે અમારા માટે કલ્યાણકારી ઉપદેશ હોય તે અમને તમે કહો. ત્યારે પ્રજાપતિએ શું કીધું? દ. હવે દ કીધું, દ નો મતલબ શું થાય? દ નો મતલબ દમન અથવા ઇન્દ્રિય નિગ્રહ. એમ આનો ઉદ્દેશ, આ દમનનો ઉદ્દેશ શું છે? તો એમ કે છે કે દેવો સંયમ રાખો, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. હવે કેમ દેવોને સંયમ રાખવાનું કીધું છે? તો જો અહીંયા કીધું છે યતો હિ દેવાના કૃતે બહવ ભોગા સુલભા સંતિ, એટલે એમ કે છે કે દેવો જે છે એમને બહવ, કૃતે એટલે માટે, દેવો માટે, બહવ, બહવ એટલે બહુ, બહવ એટલે બહુ, ભોગા એટલે ભોગ, ભોગ વિલાસ, ભોગ. સુલભા, સુલભા એટલે સહેલાઈથી પ્રાપ્ત થાય છે, સહેલાઈથી પ્રાપ્ત થાય છે. આ પ્રજાપતિ એમ કહે છે કે હે દેવો તમારા માટે તો તમને આ ભોગ તમારા માટે તો બહુ સરળતાથી તમને મળી જાય છે, કારણ કે દેવોને શું કામ હોય? એ તો હે પોતપોતાના આસન ઉપર બેસી જાય અને પેલી અપ્સરા નૃત્ય કરે, તાતા ધીન ધીન તા તા તા, તો દેવો આ બધું જોતા હોય છે. તો એ તો ભોગ જ કરે છે ને, ભોગ વિલાસ કરે છે, એ તો મોજ મજા કરે છે. એટલે પ્રજાપતિ કહે છે તમે આ બધું ઓછું કરો, તમે એના ઉપર સંયમ રાખો, તમે તમારી ઇન્દ્રિયો ઉપર કાબુમાં રાખો, ઇન્દ્રિયોને કાબુમાં રાખો. તમારા માટે તો ભોગો તમને સરળતાથી મળી જાય છે. શું? ભોગ વિલાસના સાધનો, ભોગ વિલાસ એટલે મોજ મજા કરવા માટે જે જોઈએ તે. તો કે દેવો માટે તો ભોગ વિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. ચલો પછી આગળ શું કહે છે કે અતએવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન, અતએવ એટલે આથી, પ્રજાપતિ ઉપદિષ્ટવાન, ઉપદિષ્ટવાન એટલે ઉપદેશ આપ્યો, ઉપદેશ, આથી પ્રજાપતિ ઉપદેશ આપ્યો. યુયમ એટલે તમે સૌ, તમે સૌ, સ્વભાવત એટલે સ્વભાવ, સ્વભાવત એટલે સ્વભાવ. અદાંતા, અદાંતા એટલે દમન કરનાર, અદાંતા એટલે દમન કરનાર. પછી કીધું છે યુષ્માભી, યુષ્માભી એટલે તમારા થકી અથવા તમારા વડે, તમારા વડે. દાંત, દાંત એટલે દમન કરનાર, દાંત એટલે શું લખીશું? દમન કરનાર. એમ કે છે કે પ્રજાપતિએ ઉપદેશ આપ્યો છે. શું ઉપદેશ આપ્યો છે? કે તમે સૌ તમારા સ્વભાવને શું દમન કરનાર, તમારા વડે. દાંત એટલે દમન કરનારા. ભાવ્ય
અહીંયા કીધું છે ભાવ્ય મિતિ. ભાવ્ય મિતિ એટલે થવું જોઈએ. કે તમે સૌએ તમારા જે સ્વભાવ છે એને છોડીને તમારે કેવું બનવું જોઈએ? દમન કરનારા બનવું જોઈએ. અહીંયા જો એનો અર્થ આપેલો છે કે આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી જ હવે જીતેન્દ્રિય છો. તમે સ્વભાવથી હવે કેવા છો? પોતાની જાતને જીતી શકો છો. તેથી તમારે દમનશીલ બનવું જોઈએ. પ્રજાપતિ એવું કીધું છે કે તમે દમનશીલ બનો. અને આ ફકરો પૂછાઈ ગયો છે માર્ચ 20માં, બરોબર? એટલે આ ફકરાને તમે સારી રીતે મસ્ત તૈયારી કરી શકો છો. ફરી એકવાર અહીંયા તમને સમજાવી દઉં. અહીંયા કીધું છે કે પ્રજાપતિ ત્રય પુત્ર દેવા મનુષ્ય અસુરા ચ આસન. એટલે પ્રજાપતિના 3 પુત્રો છે, દેવો, મનુષ્ય અને અસુર દાનવ. દેવા પ્રજાપતિ પ્રથમ પ્રાર્થિતવાંત યત અસ્મભ્ય હિતકારકમ અક્ષરમ ઉપદિશુ ઇતિ. એટલે કે દેવોએ પ્રથમ પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે હિતકારક એટલે કલ્યાણકારી અક્ષર એટલે વણ ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. એટલે પ્રજાપતિએ દ એવું કીધું. પ્રોક્તવાન એટલે દ કહ્યું. અર્થાત દામ્યત. દ નો મતલબ થાય દામ્યત. દામ્યત એટલે દમન કુરુત. હવે કીધું છે આશય દેવાશયમ કુર્વંત ઇતિ પ્રજાપતિ ઉપદેશ. એટલે કે છે કે આનો મતલબ એવો થાય છે કે દેવો સંયમ પોતાના ઉપર કુર્વંત પ્રજાપતિ ઉપદેશ એટલે કે તમે પોતાના ઉપર શું રાખો? તો કે સંયમ રાખો એમ. યતો હિ દેવાના કૃતે બહવ ભોગા સુલભા સંતિ. એટલે કે દેવો માટે તો કે બધા ભોગ વિલાસો સરળતાથી અમને મળી રહે છે. એટલા માટે પ્રજાપતિ ઉપદેશ આપે છે કે તમે સૌ શું બનો? અદાંતા એટલે જીતેન્દ્રિય બનો. અને યુષ્માભી એટલે પોતાની જાતે તમે આ જે આ તમારી ઇન્દ્રિયો છે એનો ઇન્દ્રિય નિગ્રહ ઉપર તમે સ્વયં કાબુ રાખો અને તમે એના ઉપર જીત હાસિલ કરો અને તમે દમન કરનારા બનો. આવો સંદેશ આપે છે. જો પ્રજાપતિ આ ગુજરાતીમાં આપેલું છે, તમે જોઈ શકો છો. એટલે કે તમારે કેવું બનવું જોઈએ? દહનશીલ બનવું જોઈએ. તમે તમારા સ્વભાવથી જીતેન્દ્રિય બનો, તેથી તમારે દહનશીલ બનવું જોઈએ. આવો ઉપદેશ પ્રજાપતિએ દેવોને આપ્યો છે. ઓકે, ચાલો હવે શું કરીશું? હવે તમે નેક્સ્ટ વિડીયોમાં આવો એટલે હું તમને આ જે ફકરો છે ઈ અને પાછળનું આખું આપણું જે ચેપ્ટર બાકી છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવું છું. એટલે આટલું પૂરું કરી અને તમે નેક્સ્ટ વિડીયોમાં આવી જજો. ઓકે.